અસુરોની શક્તિ હવે પોતાની ચરમસીમા પર હતી. તેમનો આતંક સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગયો હતો. પરંતુ હવે તેમની સામે ઊભી હતી મહાશક્તિ મહાકાળી. તેમના ભયંકર સ્વરૂપથી અસુરો પણ કંપી ઉઠ્યા. યુદ્ધ શરૂ થયું. અસુરોએ સંપૂર્ણ શક્તિથી માતા પર પ્રહાર હુમલો કર્યો, પરંતુ મહાકાળી અડગ રહી. તેમના દરેક પ્રકારના પ્રહારે અસુરોની સેનાનો નાશ પામવા લાગી. તેમની આંખોમાં અગ્નિ જેવો તેજ હતો અને તેમની ગર્જનાથી દિશાઓ ધ્રુજી ઉઠી. મહાકાળીએ પોતાના દિવ્ય શક્તિથી અસુરોને એક પછી એક પરાજિત કર્યા. યુદ્ધ ભૂમિમાં તેમનો વિજય નિશ્ચિત બનતો ગયો. અંતે અસુરોની સેના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. મહાકાળીના પ્રચંડ સ્વરૂપે અધર્મ સમાપ્ત થઈ ગયો અને આ રીતે ફરી એકવાર અંતે અસુરોની સેના સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. મહાકાળીના પ્રચંડ સ્વરૂપે અધર્મને સમાપ્ત કરી દીધો અને આ રીતે ફરી એકવાર ધર્મનો વિજય થયો. જય માતાજી. કોમેન્ટમાં લખો.